मन जाए तो भले जाए मत जाए शरीर विना सड़ाई क्यों ठीक क्या लागे तीर। अरे एक भगत तो एम बोलिया છે કે मन गया तो क्या रहा गया मन ना मदार राजा उठी चल गया प्रजा सा हवाल એટલે અહીંયા ભરવાડ કરીને આવે એ તમને જા ખબર છે તો મન વિના કર્મ નહીં હોતા સાધુભાઈ મન વિના મનથી જ બધું થાય છે મન વગર કોઈ કર્મ થતું નથી હોય રામદેવજી મહારાજે નેતરદેવને આ ધર્મની વાત કરવા આયા ને ધર્મનું કીધું जुगो पेला अमर जोगी परमाणा ने पार आशा ने पूजा रोड़िया तो धर्म निजार जेवो तेवो साधारण धर्म नहीं जुगो पेला जोगी था ने इने आ धर्म ने धारण कर्यो तो शंकर करे अटल भक्ति इंद्र ने आधार ब्रह्मा विष्णु लक्ष्मी सावंतरी धाया धर्म निजार ब्रह्मा आम હતા विष्णु आम હતા शंकर आम હતા पार्वती लक्ष्मी जी सावंतरी बधे आ धर्म अरे आपड़ा तीसरी करोड़ देव बधे आ धर्म હતા आ धर्मे तो इंद्र वर है अखंड अंद्राधार इंद्र ने करे अजमेरा रानी पूजे धर्म निजार। अरे आ धर्म तो शेषी जिलो धरती अंधा भार शेषनाग ने करे कुलंबार रानी पूजे धर्म निजार रानी तमे आ धर्म में आओ ना धर्म महान से करोड़ गुंजर कनक भर्या हिरणों ने पार अतरो दिन तो गंगा जी मार पेन तो निजिया धर्म हद पार। हाँ करोड़ क्या गुंजर क्या था हाथी था कनक क्या था होनु थाय तो एक हाथी होनु तोड़े કેટલું એટલું ભરો એટલું બધું તોડીને હેડ્યો જાય તો કરોડો હાથીયા માથે એટલું બધું હોનું બાર ને હીરોનો પારની ગંગાજીના કિનારા માથે જઈને બ્રાહ્મણ દાન કરે તારા હાથે તો એનાથી નીચિયા ધર્મ હદ પાર છે હાસુ બોલો વસન પાળો રૂડી પાળો રીત ચાર યુગના પાવ પૂજો પૂજો તો પારે પડે સતરામદેવી બાપુ હાસુ ભણે હવે રોણી એમને કોઈ મળતું નથી કરવું તો પડશે જ આ ચાર યુગના પાવ છે આ ગુરુના પાવ છે ને ચાર યુગના છે કોઈ જેવા તેવા સાધારણ નથી અને પૂજી જો ખબર પડે પારેખ પડે જેની પારેખ પડે પોતાની હું કોણ છું હું ક્યાંથી આવ્યો હું ક્યાં જવાનો છું કબીર સાહેબ गोरखने कीधु के कठेजी आया कठे जायला कठे धरायली आशा दूध को अपना दी भाषा चौथी आया तो याने लक्षोराशी भटकतो आया ने आनु નથી બોલ્યા પણ આદુ ના દીધી ચોથો છૂટ્યો છે ને હવે તો આયો છે એનું કબીર સાહેબ એમ બોલ્યા છે ને કે આપણે ઓયથા બસમાં બેહો અને ઠીક અમદાવાદ છું બોમ્બે જાઉં બસમાં કોમ ઘણા આવે કોમની કોઈ જરૂર જ નથી जा जाऊं तो याનું પૂછ્યું તું ચોથી આયા અહીંયા પૂછ્યું તું ચોથા સડ્યા બસ મંચો ઉતર્યા એટલે ચોથો આયો છે આ જીવ ચોથો છૂટ્યો છે આદુ નાદીનો ક્યાંથી છૂટ્યો છે ને હવે ક્યાં જાશે ને જો તમારી આશા ચેનલ ધરાઈ એમ કબીર સાહેબે પૂછ્યો છે કોણ દેશથી આયો દેશાંતર કિસ્મિત બોલે વાણી કયા મેલરી ટેલાત કરો સાચી को એલણી અબ્દુલ को अपना निज भाषा तो रामदेवजी महाराजे कीधु छे के होमण गुण वापरे अंदरोनी पार अतरो दिन तो गुगियाजी मार बेन तो निजिया धर्म पार राजेधन में रामदेवजी महाराज થઈ ગયા તો રાजेधन થાય હોમણ અને આપણું થાય 200 મણ જેમ કે રાजेधन 40 કિલો મણ થાય છે ને આપણું થાય 20 કિલો મણ તો આપણું 200 મણ મેઠું વપરાય એક ઘરે થેલી લાવો તો 2000 ની હોદવણી તો 2000 ચાલે तो बसो मन में आठू वपराय आम जेटलू जोए के एटलू बेठू वपराय एटलू तारा हाथे गियाजीना किनारा माथे मां गंगा हेडे थी एना किनारा माथे तारा हाथे रोटला करी ब्राह्मण दबाड़ी जाए तो एना तो निजिया धर्म हद पार से आज के साधारण नहीं होय राम हरदी बाड़ी रामदेवजी महाराज ने प्रश्न कर्यो कहे बाड़ी हरदी सुनो गोरन दाता को मने तमे आ असल युगनी वातो એટલે જાણવાનું તો ઈ આવ્યું છે બધું આ જાણો તો આનંદ આવે હવે આ તો તમે બધું જાણી લીધું રેટ જન્મા તારના હાથ દાડા ઉધી જાણતા બધાઈને આયા છો પણ જાણવાનું તો આવ્યું છે તમે કોણ છો તમે ક્યાંથી આયા છો શું કરો છો શું કરવાનું છે એ બધું જાણશો તો કંઈક તમારો ઉદ્ધાર થશે ને નકે તો લક્ષો રાશી ઊભી છે વાટ જોઈને પાછી ક્યાંય જ્યાં ક્યાંય નહીં તો લાયા છું કે કોઈ નહીં તો કર્યું છું માને 9 માસ ભાઈ માર્યું હોય આવીને ભાઈ બીજું કોઈ ના કર્યું બીજાનો બૂસ માર્યો પણ ના એવું ખોટું બંધ કરો હાસુ બોલો વસન પાળો રૂડી પાળો રીત ચાર યુગના પાપ ભૂલો તો પારેખ પડે સતરામદેવી બાપો હાસુ ભર્યા ત્રિલોકનો નાથ બોલે કોઈ જેવો તેવો સાધારણ નહીં બોલતા તો હરદી બાટીએ કીધું છે કે કહે બાટી હરદી સુણો ગોરો દાતા કો મને તમે અસલ યુગની વાતો
રામદેવજી મહારાજે શું કીધું? કહે ગોરા દાતા સુનો બાટી અરજી આધી રેણ કળશની વેળા. આટાણે તો આ પ્રશ્ન કેમ કર્યો? સમજ્યો હશે મોટો નહીં. હરજી પાટીએ વસ્તી વિશે વધારે નહીં સમય પ્રશ્ન રામદેવજી મહારાજને પૂછ્યો. રામદેવજી મહારાજે કીધું ભાઈ આ તો બધા પ્રસાદિયા ભગત છે ને જિજ્ઞાસી જે હશે ને આ વાતના હશે, પછી આના અધિકારી છે. મનુષ્યમાં તો તું મનુષ્ય બનીને આવ્યો હોય ને એને આ વાત એ બે બોલ્યો ગધાડામાંથી ઘોડામાંથી ઊંટમાંથી આવ્યો કોઈ દાડો ના અહીંયા ને ગળે આ ના ઉતરે. એ તો નક્ષરાશીનો દીવડો છે. તો આધિરાણ એટલે અડધીરાજ પછી કળશ પરમાત્મા સૂર્યને કળશ ગીત બોલ્યા છે. કળશની વેળા સૂર્ય ઉગવાને સમય તો આ પ્રશ્ન કરી દે. એ સમય પ્રશ્ન કર્યો કહે બાડી અરજી સુણો ગોરા દાતા કો મને તમે આ સદુગની વાતો કહે ગોરા દાતા સુણો બાડી અરજી 85 પવન સાલે શું ધારા નીચ પવન બતાવું હતી તને ન્યારા. આ 85 પવન પૃથ્વી વસે ને આકાશ વસે 10,000 યોજનનું દૂર છે. એમાં 85 પવન હેડે છે. હવના ભાગમાં હવ હેડ્યા કરે છે. એ તો હવને તમ હું પેલું છે ને કાયદા એ પ્રમાણે બધું ચાલ્યા કરે છે. 85 પવન સાલે શું તારા અડધી નીચ પવન બતાવું તને ન્યારા 49 વાયુ અડધી આપણા શરીરમાં હેડે છે. હવે નાડીએ છો ને એ બધે જુદો છો. તાર હોય કીધું છે ને કે પ્રાણ અપાન વ્યાન ઉદાન અર્મક કુકલ નાગ દેવદત્ત ધનંજય એવા 10 પ્રાણ છે. એ બધા તમારા બી કોમ કરી રહ્યા છે. તમે કોઈ કરતા નથી. આ તો કોણ ભૂતનો દેહ છે. હવે અને બાજુ બાજનો છે તમારો. આમાં તમે મહેનત કશું નથી. હવે લક્ષ્મી માળીએ જ નથી કીધું હે નવ નવ માસુ હંસાગ્ર ભવાસ રાધા હંસાગ્ર ભવાસ રાધા કોણે પૂર્ય દયાન પોણી વસાદ કોલે તો હંસો બહારે ને આયા હંસો બહારે ને આયા ઘરના ધંધામાં મુર્ગો રામ નામ ભૂલ્યો રામને બધે નર કોઈ હાસાન હુઆ નર કોઈ નર બેન હુઆ ધણીને ધાવે રે ભાઈ ધન દે કમાઈ. કેટલું ઊંધું બોલ્યા. એ રોમને ના ધાવે અને ધન છે કમાઈ. આપણા ઈશ્વરદાને એમ બોલ્યા ધન ધન મારા પૂરબના ભાગે ભલા બાપજી મુજ પર છે ધર્યા આહે. કેટલું ઓછું બોલ્યા. પૂરબના ભાગથી મહારાજ તમે મને મળ્યા છે. એમને ગુરુ મહારાજ કોઈ દાડો મળી ના શકે. હવે ને હોય મહાપુરુષે તો એટલું બધું બોલ્યા છે. અભણ ભૂલ્યા ગુરુઓને ભણેલા ભૂલ્યા વેદ વોસીન ભાઈ. એવા ગુરુ મળી જાય કોઈ કાર્ય ના થાય. ગુરુ તો મહાન સામર્થ હોવો જોઈએ. ગુરુ તો વિશ્વનો કરતા છે. કઈ જેવો તેવો સાધારણ ગુરુ છે નહીં. અને એવાને શરણે જતા રહો તમારો ઉદ્ધાર થાય છે અને પરમાત્માના પદને પામશો. એ અર્જુન તું મારે શરણે આવે તું મારા પદને પામે. હવે જેવું તેવું પરમાત્માનું પદ નથી. એ બધા પરમાત્મા થઈને ઉભો રહે અહીંયા અને લાખો લોકોનો ઉદ્ધાર કરે એ રહ્યું. અરે એ તો જતા રહ્યા હોય ને એની સમાધિમાં છે. તમે મોનતા કરો તો એનું કોમ થતું હોય. તમે જુઓ એની માળાનું તપ. તો એમ હવે આયા છો તો કોમ કરો ને નહીં કરો તો કોઈ શું પામશો તમે. તો એવી રીતે